નમસ્કાર, સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં। આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થને બગડતું અટકાવવા માટે એ લાંબા સમય સુધી સારો રહે એના માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અત્યારે મોટા ભાગના લોકો રેફ્રિજરેટરમાં ન મૂકવાની વસ્તુઓ પણ મૂકી દેતા હોય છે અને એના કારણે એ વસ્તુઓ બગડે છે અને આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે। તો એવી કઈ વસ્તુઓ છે કે જે રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ એના કારણે એના અંદરની રચના બદલાઈ જાય છે અને આપણી હેલ્થ ઉપર ઇફેક્ટ પહોંચાડે છે, આપણા હેલ્થને નુકસાન પહોંચાડે છે। તો એવી 7 વસ્તુઓ છે કે જે આપણે ફ્રીજમાં ન મૂકવી જોઈએ, પણ આજકાલ આપણે એવી વસ્તુઓને ફ્રીજમાં વધારે પડતો સંગ્રહ કરીએ છીએ। તો એવી કઈ વસ્તુઓ છે એ જાણવા માટે, સમજવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। મોટાભાગના લોકોને ટામેટું ફ્રીજની અંદર મૂકવાની આદત હોય છે અને એમાં પણ અડધું વાપરેલું ટામેટું આપણે ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ અને ફ્રીજમાં રાખવું એ ખરેખર ખોટી રીત છે। તેનું તાપમાન ટામેટાની અંદરના ઘટકને બદલી નાખે છે। જર્મનીની ગોટેંગેન યુનિવર્સિટીના સંશોધકોની ટીમને જણાવ્યું છે કે ટામેટાની અંદર લાઇકોપીન જોવા મળે છે અને એના કારણે ટામેટું લાલ રંગનું દેખાતું હોય છે અને એની અંદર કેરોટેનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે અને જે તેને લાલ રંગ આપે છે। જ્યારે ટામેટાને આપણે ફ્રીઝરમાં મૂકીએ છીએ ત્યારે ફ્રીઝરની ઠંડીથી લાઇકોપીનની રચના બદલાઈ જાય છે અને તે ટામેટાની ગ્લાયકો આલ્કોડોઇડ નામના ગ્લાયકોઇડમાં રૂપાંતરિત થાય છે। આ ટામેટીની ગ્લાયકો આલ્કોઇડ શરીર માટે હાનિકારક સાબિત થાય છે। ડુંગળીને પણ ફ્રીઝરમાં મૂકવી ખૂબ જ નુકસાનદાયક છે, કેમ કે ડુંગળી ફ્રીજમાં મૂકવાથી તેનું ભેજવાળું તાપમાન અને ઠંડકવાળું તાપમાન ડુંગળીને ખરાબ બનાવી દે છે અને એની અંદર જે એન્ઝાઇમ હોય છે એ સક્રિય થઈ જાય છે અને આ એન્ઝાઇમ આપણી હેલ્થને નુકસાન પહોંચાડે છે। અને મોટાભાગના લોકોની ટેવ હોય છે કે લસણને ફોલીને એને સ્ટોર કરીને ફ્રીજમાં રાખતા હોય છે। તો લસણ ફ્રીજમાં રાખવાથી તેની અંદર લસણ જે છે ફ્રીજમાં રાખવાથી ઝડપથી બગડી જાય છે અને સાથે સાથે એની અંદરથી મૂળ નીકળવા લાગે છે અને આ ખરેખર આપણા શરીર માટે ખૂબ જ નુકસાનદાયક છે। એટલે લસણને પણ ફોલીને ફ્રીજમાં ના રાખવું જોઈએ। એને આપણે એમ જ 2 દિવસ માટે બહાર કોઈ એરટાઇટ ડબ્બામાં રાખીશું તો એ સંગ્રહિત રહી શકે છે। અને બ્રેડને પણ આપણે ફ્રીજમાં ના મૂકવી જોઈએ। મોટાભાગના લોકોની ટેવ છે કે બ્રેડ વધી હોય તો એને ફ્રીજમાં મૂકી દે છે, પણ બ્રેડને પણ જેટલા દિવસની એની વેલિડિટી હોય છે એટલા દિવસ આપણે એને બહાર રાખી શકીએ છીએ। આપણે કોઈ પણ દુકાનેથી કે લાવીએ છીએ બ્રેડ તો એ બહાર જ હોય છે, એ કોઈ ફ્રીજમાં મૂકેલી નથી હોતી। તો એ પણ આપણે જરા ધ્યાન રાખવું જોઈએ, જોવું જોઈએ કે ખરેખર બ્રેડને ક્યાં સંગ્રહિત કરવી જોઈએ। તો બ્રેડને આપણે 2-3 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં રાખી શકીએ છીએ। એની જેટલા દિવસની એક્સપાયર ડેટ હોય એટલા દિવસ સુધી બ્રેડ બહાર આરામથી તમે રાખી શકો છો। અને સાથે જ કેળાને પણ આપણે ફ્રીજમાં ન રાખવા જોઈએ, કેમ કે કેળાને ફ્રીજમાં રાખીએ છીએ તો કેળા ઝડપથી બગડવા લાગે છે, એટલે આપણે કેળાને પણ રેફ્રિજરેટરમાં ન મૂકવા જોઈએ। અને જો આપણે કેળાને અંદર મૂકીએ છીએ તો એના કારણે અંદર પ્રોસેસ થવાના કારણે આપણે આપણી બોડીને નુકસાન પહોંચાડીએ છીએ અને કેળા આરામથી નોર્મલ તાપમાને 2-3 દિવસ સુધી આપણે બહાર રાખીને સારી રીતે એને રાખી શકીએ છીએ। અને મધને પણ આપણે ફ્રીજમાં ન રાખવું જોઈએ, કેમ કે મધને ફ્રીજમાં રાખવાથી એની અંદર પાણી વળે છે અને એના કારણે મધ ખરાબ થાય છે અને મધ સ્વયં પોતાને પોતાનું સ્વયં રક્ષિત છે, એટલે કે સ્વયં એ સારું રહી શકે છે। એટલે મધને પણ આપણે નોર્મલ ટેમ્પરેચરે બહાર જ રાખવું જોઈએ, એને ફ્રીજમાં ન મૂકવું જોઈએ। અને બટાકાને પણ આપણે ફ્રીજમાં ન મૂકવું જોઈએ, કેમ કે બટાકાને આપણે કાપીને ઘણીવાર લેડીઝની એવી આદત હોય છે કે બટાકું અડધું વાપરે અને અડધું ફ્રીજમાં રાખી મૂકે, બીજા દિવસે યુઝ કરે। તો આવું ના કરવું જોઈએ, કેમ કે ફ્રીજની અંદરની જે ઠંડક છે એ બટાકાને કંઈક ને કંઈક અંદર પ્રોસેસ થાય છે અને એના કારણે એ આપણા માટે સારું રહેતું નથી અને એમાં સ્ટાર્ચનું પ્રમાણ પણ વધી જાય છે, એટલે કે સુગર લેવલ વધી જાય છે, જે આપણી બોડી માટે હિતાવહ નથી। એટલે બટાકાને પણ આપણે રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ। અને એક રીતે જોવા જઈએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે ફ્રીજમાં ન મૂકવી જોઈએ,
અત્યારે મોટાભાગના લોકોની આદત થઈ ગઈ છે કે ફ્રીજની અંદર બાંધેલો લોટ મૂકી દે, ચણા છે, કાબુલી ચણા છે, અથવા તો સિંગદાણા છે, ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે જે બદામ છે, કાજુ છે, આવું બધું ફ્રીજમાં સ્ટોર કરતા હોય છે. તો આ બધી વસ્તુ જે છે એ લાંબા સમય સુધી તમે બહાર જ નોર્મલ ટેમ્પરેચરમાં રાખી શકો છો. એને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. ફ્રીજમાં મૂકવાથી એ ઉલટાની અંદર પ્રોસેસ થઈ અને એ બગડે છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તો ખરેખર રેફ્રિજરેટરમાં આપણે આ વસ્તુઓ ના મૂકવી જોઈએ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, અને હા, તમારા જેવી બહેનોને ખાસ શેર કરો કે જેથી એમને ખ્યાલ આવે કે આપણે આ વસ્તુઓ ફ્રીજમાં ના મૂકવી જોઈએ. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. મળીશું નવા વિડીયો સાથે.